બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાબડિયા ગામનો નિર્મલ દેસાઈ સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે। ગુજરાતમાં ચાલી રહેલી ભરતીઓ મામલે તેમણે બનાવેલા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેની લોકશાહીનામાં નોંધપાત્ર વધારો થયો છે। નાના કદના દેખાતા 13 વર્ષીય નિર્મલ દેસાઈ ડીસા તાલુકાના જાબડિયા ગામનો વતની છે। 13 વર્ષની ઉંમર છતાં તેની ઊંચાઈ વધતી નથી, જેના પગલે તેના પરિવારના લોકો ચિંતિત હતા। પરંતુ તલાટી તરીકે નોકરી કરતા તેના મામાએ તેની અંદર પડેલી આંતરિક શક્તિઓને ઓળખી તેના વિડીયો બનાવ્યા। છેલ્લા 1 વર્ષથી રાજ્ય અને દેશમાં ચાલતા અલગ અલગ મુદ્દાઓને લઈને જોશ અને જુનૂનથી ભરેલા તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા। જે બાદ આ કિશોરે સોશિયલ મીડિયામાં હાલમાં ચાલી રહેલ LRD ભરતીના વિડીયો સોશિયલ મીડિયામાં સૌથી વધુ વાયરલ થતા નિર્મલ સોશિયલ મીડિયામાં સૌથી વધારે લોકપ્રિય બન્યો છે। ધોરણ 7માં અભ્યાસ કરતો આ કિશોરનો વિડીયો હાલમાં વાયરલ થતા અનેક લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે। કોઈપણ ડાયલોગ માત્ર 10 મિનિટમાં જ આ કિશોર તૈયાર કરી દે છે તેવી તેનામાં અદ્ભુત શક્તિ રહેલી છે, જેના કારણે હાલમાં અલગ અલગ પ્રકારે ચૂંટણી હોય કે પછી પોલીસ ભરતી તમામ પર કિશોર વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યો છે। આ વિડીયો વાયરલ થતાં જ લોકો પણ આ કિશોરને વખાણી રહ્યા છે। નિર્મલ દેસાઈ અને તેના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં લોકપ્રિય બની રહ્યા છે। LRD ભરતી ગુજરાતનો સૌથી મોટો વિષય છે। તેના લગતા જોશ અને જુનૂનથી ભરેલા તેના આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પરિવારમાં પણ આનંદની લાગણી છવાઈ છે। પરિવારના લોકો નિર્મલ આ જ રીતે આગળ વધે અને ભગવાને ભલે તેને ઊંચાઈ ન આપ્યું હોય, પરંતુ તે જીવનની ઊંચાઈઓ સર કરે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। ક્યારે વિડીયો શા માટે બનાવ્યો છે? વિડીયો હાલ પોલીસની ભરતી ચાલે છે। પોલીસની ભરતી પાસ કરે, મનોબળથી દોડે, પોલીસની ભરતી પાસ કરે, પ્રેરણા મળે, એ હું ચાહું છું। जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, संघर्षों का मैदान छोड़ मत भागो तुम, संघर्षों का मैदान छोड़ मत भागो तुम। कुछ किए बिना जय जयकार नहीं होती, कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। जय हिंद, जय भारत। જો મિત્રો તમે પણ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે ગુરુકુલ એકેડમી બેસ્ટ ઓપ્શન છે, કારણ કે ગુરુકુલ એકેડમી તમામ સુવિધાઓથી સજ્જ છે। સાથે સાથે રનિંગની તૈયારી માટે 400 મીટરનો ટ્રેક અને એકેડમીનું પર્સનલ ગ્રાઉન્ડ છે। આ ઉપરાંત ફિઝિકલ માટે એકેડમીનું પર્સનલ કેમ્પસ છે। સાથે સાથે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને તૈયારી કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની પર્સનલ સુવિધા છે। આ ઉપરાંત ખાસ વાત તો એ છે કે મહિલા ઉમેદવારો માટે મહિલા ટ્રેનર દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। તો મિત્રો રાહ કોની જોવો છો, અત્યારે જોઈન કરો ગુરુકુલ એકેડમી। એકેડમીની તમામ પર્સનલ ડિટેલ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે એકેડમીનો કોન્ટેક્ટ કરી શકો છો।